હું ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામથી અત્યારે આ મારી પોતાની જમીન છે, હરિચંદ્રસિંહ જાડેજા. બરોબર, હું કોઈ રાજકારણ કરવા માંગતો નથી. માનસાજારિયા ખીજડીયા સુમરાના 4-5 ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે. અમારે ભયંકર મગફળીનું નુકસાની છે, કપાસની નુકસાની છે. મગફળી આ તમે જોઈ શકો છો, આ મગફળી 3 મણ વીઘે થાય એમ નથી. મારો જે ચારો છે એ ચારો પણ મારો અત્યારે ઢોરા ખાવા લાયક નથી. આ સરકાર કાંઈ સહાય દેવામાં સમજતી નથી. લોલીપોપમાં જે પૈસા આપે એ 20,000 રૂપિયા આપે છે. 20,000 રૂપિયાનું બિયારણ ન થાય. જ્યારે અમે એગ્રોમાં લેવા જઈએ છીએ ત્યારે 1 મણ મગફળીના દાણાની કિંમત 2500 થી 3500 રૂપિયા હોય છે. જે જીએસટી વાળું કહે છે કે અમે ઘટાડ્યું, ખાતરમાં ક્યાંય જીએસટી પણ આને ઘટાડ્યું નથી. અત્યારે 2,000 રૂપિયા, 1,500 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા ડીએપી ખાતરનો ભાવ છે. ડીઝલનો ભાવ 90-95 રૂપિયાએ પહોંચાડ્યો છે. ટ્રેક્ટરની ખેતી પણ પોહાતી નથી. આ મગફળી ઉપાડીને લેવી પડે છે. શું કરવું ખેડૂતને? તો હું આ રાઘવજીભાઈને કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાંથી આવું છું કૃષિ મંત્રી, જો તમે કાંઈ ખેડૂતને સહાય ન આપો તો બધી મગફળી મારી હરગાવી દઈશ. બરોબર, આ એક મારો સરકાર વિરુદ્ધ એક મારો સખત વિરોધ કરું છું કે જો હવે અમે આંદોલન કરીને ઢાકી ગયા, આવેદન કરીને ઢાકી ગયા, અમારે ખેડૂત આગળ કોઈ ઓપ્શન નથી. આ મગફળીની અમે હોળી કરીને હરગાવવા માંગીએ છીએ. ગયા વર્ષે તે રાઘવજીભાઈએ બધા એના પોતાના ગામમાં ઈટારામાં જઈને મગફળીના પાત્રા ઊંચા કરીને દીધું હતું. તોય અત્યારે ખેડૂતને ખાલી જે કપાસનું 33% થી વધુ નુકસાનમાં 22,000 રૂપિયાનો લોલીપોપ આવ્યો છે. તો અમે આની એક હોળી કરીને અમે આ વિરોધ પ્રદર્શન કરી છે. આ સરકારને કહેવા માંગીએ છીએ કે જો તમે ખેડૂતોને કોઈ સહાય નહીં કરો તો અમે બધા ખેડૂતો અમારો મોલ હરગાવી દઈશું. બરોબર, કપાસ અત્યારે હાલની તારીખમાં આપણે કપાસ જોયા છે, આગલા ન્યૂઝમાં તમને બતાવશે કે 2 મણ કપાસ થાય એમ નથી. આ મગફળી તમે અત્યારે ન્યૂઝના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે તમે 12 લાખ મેટ્રિક ટન જ મગફળી લેવા માંગો છો. તો અમારે જે મગફળીનું ઉત્પાદન થાય તે બીજા ખેડૂતને, મારે તો આજે મગફળીનો તમામ પાક અત્યારે ફેલ થઈ ગયો છે. તો હું આ સરકારને કહેવા માંગુ છું કે જે મારા ખેડૂત ભાઈઓ છે, જે મારા ગામના ધ્રોલ તાલુકાના જે 40 ગામના ખેડૂતો છે જ્યાં મગફળીનું ઉત્પાદન થાય છે, એની તમે 200 મણથી જાજી મગફળી લ્યો. તમે જાજામાં જાજી 10 વીઘાની મગફળી લેવા માંગો છો તો જે ખેડૂતને 25-30 વીઘાનું મગફળીનું વાવેતર છે એને 10-10 મણ મગફળી થાય છે, તો 250-300 મણ મગફળી થાય છે. તો તમે 200 મણ લઈ લો. મારો આટલી વિનંતી છે. અમે આ તમામ ગામના આજે 5-7 ગામના ખેડૂતો ભેગા થઈને આ મગફળીની હોળી કરીએ છીએ.